જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે ક્રોધનું પરિણામ. એક વેપારી દંપતી, ખૂબ સુંદર મજાનો પરિવાર. તેમનું નાનકડું એવું એક બાળક, કાલું ઘેલું બોલે, ખૂબ વાલું લાગે. એક વખત બાળક રમતું રમતું એના પિતા જે શેઠ હતા એની પેઢીએ ગયું. સરસ ચોપડા આડાવાળા કરે, પેનથી એમાં લીટા કરે અને અહીંની વસ્તુ અહીં મૂકે. વેપારીને જોઈને ખૂબ ગમે. નાનું એવું બાળક દુકાનની અંદર પેઢીની અંદર ફરવા લાગ્યું. એ સમયે વેપારી પોતાના કાર્યની અંદર લાગ્યો. બાળક ફરતું ફરતું ગલ્લા સુધી પહોંચી ગયું. ગલ્લામાંથી એક નોટ કાઢી અને 500 રૂપિયાની નોટ એને કટકા કરી અને ફેંકી દીધા. કામમાં ને કામમાં વેપારી એનું ધ્યાન તે તરફ ગયું. જોયું તો 500 રૂપિયાની નોટ ના કટકા પડ્યા હતા. આ જોઈ વેપારી એકદમ ગુસ્સે થઈ ગયો અને નાનકડા એવા બાળકને પકડી ખૂબ માર્યું અને ક્રોધમાં એવી રીતે મરાઈ ગયું કે બાળક નીચે પડ્યું અને માથું અથડાણું અને બાળક ત્યાં જ મૃત્યુ પામ્યું. એ સમયે તેમની પત્ની ઘરની બહાર આવે છે અને આ દુકાનની અંદર પેઢીની અંદર જુએ છે તો એનું બાળક જમીન ઉપર પડ્યું છે અને જરા પણ બોલતું નથી અને હલનચલન પણ કરતું નથી. આ જોઈ માતૃ હૃદય દ્રવી ઉઠ્યું. એમની પત્ની દોડી એ બાળકને ખોળામાં લીધું. મૃત બાળક જોઈ એ માતૃ હૃદય ધબકતું બંધ થઈ ગયું અને એ પણ મૃત્યુ પામ્યું. શેઠ વેપારીએ જોયું કે આ મેં અમારાથી શું થયું. એક બાળક જે મને વાલું હતું એ મૃત્યુ પામ્યું, તેમની પાછળ મારી પત્ની પણ મૃત્યુ પામ્યું, તો હવે મારે જીવીને શું કરવું. અને એ વેપારીએ પણ આપઘાત કરી અને મૃત્યુને વાલું કર્યું. આમાં એક જ પરિવારનો હસતો રમતો પરિવાર આજે મૃત્યુ પામ્યો. માત્ર એક જ કારણ, ક્રોધ. એ ક્રોધની અંદર ન કહેવાના શબ્દો બોલાઈ જાય અને પરિવાર ખંડિત થઈ જાય. કહેવાય છે ને, પૈસા માટે બાળક નથી. પૈસા છે એ બાળકના છે, પણ પૈસાના માંથી બાળક છે એવું ન કહી શકે. વેપારીને તે સમજાણું પણ હસતો ખેલતો પરિવાર અંતે દુઃખની અંદર ગરકાવ થઈ ગયો. આમ ક્રોધ એ માણસના જીવનનો સૌથી મોટો દુશ્મન છે અને દુશ્મનને કારણે જ ક્યારેક પરિવારને ખંડિત કરી દેતો હોય છે. ત્યારે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે 1 મિનિટ શાંત થઈ જઈએ, કારણ કે ગુસ્સાથી 5 ઇન્દ્રિયો એકદમ તેજ થઈ જાય, શરીર એકદમ કંપવા લાગે. જો 1 મિનિટ શાંત રહી જાય તો ઇન્દ્રિયો શાંત થઈ જાય અને વિવેકપૂર્ણ રીતે આપણે ઉપયોગ અથવા વ્યવહાર કરી શકીએ. ક્રોધને કારણે માણસનો વિવેક નાશ પામે છે. આથી વિવેક આવે, નમ્રતા આવે એ માટે થોડા સમય શાંત થવું ખૂબ જરૂરી છે. તો આપણે પણ આપણો આ બહુ મોટો શત્રુ એવો ક્રોધને જીતવાનો પ્રયત્ન કરીએ. ક્રોધ તો આવે સ્વાભાવિક છે, પણ થોડો સમય શાંતિ લઈએ તો ક્રોધ જરૂર ઓછા પરિણામ સાથે પૂર્ણ થતો હોય છે.